ભક્તિ વાઇબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે આપણી કથામાં ત્રીજું નામ છે શિવજીનું। આમ તો તે દેવોના દેવ છે એટલે તો મહાદેવ કહેવાયા છે। તો આપણે જોઈએ આ કથામાં થોડી શિવજી વિશે વાત। સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અધિષ્ઠાતા ત્રણ મહાદેવો છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ। બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ પાલન કરે અને શિવ સંહાર કરીને તેનો લય કરે। આ રીતે સર્જનની ક્રિયા ચાલી રહે છે। ભગવાન સદાશિવ, પરબ્રહ્મ પરમાત્મા એવા શ્રીરામ અને શ્રીકૃષ્ણના પરમ ભક્ત છે। શ્રીરામ અને શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયે તેમણે અયોધ્યા અને ગોકુળમાં આવીને શ્રીરામ અને શ્રીકૃષ્ણના દર્શન કર્યા છે અને પ્રભુની સ્તુતિ કરી છે। શિવજીની ભગવદ ભક્તિ પરત્વેની નિષ્ઠા અપ્રતિમ છે। જગતમાં તેનો જોટો શોધ્યો જડે તેમ નથી। ગોસ્વામી તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસમાં વર્ણવેલ એક પ્રસંગ ઉપરથી શિવજીની રામભક્તિ નિષ્ઠાની ઝાંખી થઈ શકશે। તેથી હું તમને તે પ્રસંગ કહીશ। એકવાર ભગવાન શિવ અને દક્ષ કન્યા સતી કૈલાસ તરફ જઈ રહ્યા હતા। તે સમયે ભગવતી સીતામાતાની શોધ કરતા શ્રીરામ લક્ષ્મણને તેઓએ પોતાની તરફ આવતા જોયા। દંડકારણ્યમાંથી રાવણ સીતાનું હરણ કરી ગયો છે। સીતાની શોધમાં રામ લક્ષ્મણ નીકળ્યા છે। સીતા વિયોગે રામ વિલાપ કરી રહ્યા છે। મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ માનુષલીલા કરે છે। તેઓ એક સાધારણ મનુષ્યની જેમ સીતે સીતે એવા પોકારો કરી રહ્યા છે અને એવી કરુણ દશામાં તેઓ વનમાં ભમી રહ્યા છે। તે સમયે સામેથી આવી રહેલ શિવસ્તી એ તેમને જોયા। ભગવાન શિવે પોતાના સ્વામી શ્રીરામને જોયા। તેઓ તો જાણે છે કે શ્રીરામ પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ કામ, પૂર્ણાનંદ સ્વરૂપ છે। શ્રીરામને જોઈ તેમણે તેમના દર્શન કર્યા, પરંતુ પરબ્રહ્મના પૃથ્વી ઉપરના પ્રાગટ્યની વાત સૌ કોઈ ન જાણે એ સ્વાભાવિક છે। શિવજી જાણે છે, પરંતુ તેઓ તે પ્રકટ કરવા માગતા નથી। હવે જો તેઓ પ્રકટપણે માનવરૂપ ધારી શ્રીરામને પ્રણામ કરે તો સતીને શ્રીરામના સ્વરૂપ વિશે જાણવાની જિજ્ઞાસા થાય અને તેમને તે વાત સતીને કહેવી પડે। પછી તો એ વાત બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે એ ન્યાય જાહેર થઈ જાય। આવું વિચારી તેમણે શ્રીરામને પ્રકટ પ્રણામ ન કર્યા। તેમણે શ્રીરામ તરફ જોયું। સ્વામી શ્રીરામ સીતા વિયોગે આટલા દુઃખી દેખાય છે તે જોઈ તેઓ સમજી ગયા કે આ તો શ્રીરામની અતિ અદ્ભુત મર્યાદા લીલા છે। શ્રીરામની આવી માનવોચિત લીલા જોઈ તેમને અત્યંત આનંદ થયો। તેઓ ભાવ વિભોર બની ગયા। તેમના રોમેરોમમાં આનંદ પ્રકટ થયો। તેમણે નેત્રો બંધ કરી દીધા અને ધ્યાનસ્થ બની ગયા। પછી ભાનમાં આવી તે બોલી ઉઠ્યા, જય સચ્ચિદાનંદ, જગ પાવન। અને પછી તેઓ કૈલાસ જવાના માર્ગે આગળ વધ્યા। પરંતુ સતી શિવજીની આવી ભાવવિભોર સ્થિતિ જોઈ ગયા। તેમને કંઈક સંદેહ થયો। શિવજી તો એમના પતિ, પોતે જગદંબા, શિવજી જગત આખાના ગુરુ, જગતના ઈશ્વર, મોટા મોટા દેવો પણ તેમના ચરણોમાં પોતાના મસ્તક ઝુકાવી દે એવા એ શિવજીએ કોનો જય બોલાવ્યો? એ સચ્ચિદાનંદ તથા જગપાવન એવું ત્યાં કોણ છે? તેમણે પુન ચારે તરફ જોયું। કેવળ સામેથી આવતા રામ માનવદેહધારી તેઓ વિલાપ કરતા હતા। સતીએ વિચાર્યું કે અહીંયા તો આ બે રામ લક્ષ્મણને જોયા, રાજકુમારો સિવાય બીજું કોઈ નથી। શું શિવજીએ તેમને સચ્ચિદાનંદ, જગપાવન કહ્યા? બ્રહ્મ તો સર્વવ્યાપક અજન્મા છે, તે કેવી રીતે દેહધારી હોઈ શકે? સર્વવ્યાપક એવો એ બ્રહ્મ નાનકડા માનવદેહમાં કેવી રીતે સમાય? અને બ્રહ્મ તો સર્વત્ર છે, અજ્ઞાનીની માફક તે કોઈને શોધતા શા માટે ફરે? આ રીતે સતીની અહમ બુદ્ધિએ તેમને રામના સ્વરૂપનો ખ્યાલ ન આવવા દીધો। તેમણે શિવજીને પૂછ્યું, મહારાજ, આપ આટલા બધા પ્રેમાવેશમાં શા માટે આવી ગયા છો? આ બે રાજકુમારોને જોઈને આપે સચ્ચિદાનંદ કહી મનોમન તેમને પ્રણામ શા માટે કર્યા? આપ તો દેવાધિદેવ છો, તો આ બે કોણ છે તે મને કહો। શિવજીએ કહી દીધું। તેમણે કહ્યું, દેવી, તમે અવસર ચૂકી ગયા। સંશયને કારણે વાસ્તવિકતાને ન ઓળખી શક્યા। આ રાજકુમાર મારા ઇષ્ટદેવ શ્રી રઘુવીર છે। શિવજીએ કહ્યું, સોઈ મમ ઇષ્ટદેવ રઘુવીરા, અને ઉમેર્યું, સોઈ રામુ વ્યાપક બ્રહ્મ। તે સાંભળીને સતીની શંકા વધુ દ્રઢ બની। તેમણે પૂછ્યું, શું બ્રહ્મને ખબર ન હોય કે સીતાજી ક્યાં છે?
સતીમાં બુદ્ધિનો અહંકાર હોવાથી તેઓ શંકરની વાત માનવા તૈયાર ન હતા. બ્રહ્મત્વને અને ભક્તિભાવને માપવા માટે બુદ્ધિનું માપ પર્યાપ્ત નથી. શંકર ભગવાને જોયું કે સતી ઉપર ભગવાનની માયાનો પ્રભાવ પડી ચૂક્યો છે. તેથી તેમણે હસતા હસતા કહ્યું, દૈવી તમારા મનનો સંદેહ દૂર થતો ન હોય તો જાવ, તેમની પરીક્ષા લઈ જુઓ. પછી સતીને ચેતવણી આપતા તેમણે એમ પણ કહ્યું કે જોજો એટલું ખ્યાલમાં રાખજો કે શ્રીરામ મારા ઇષ્ટદેવ છે, તે પરબ્રહ્મ છે. તેમની પરીક્ષા લેવા જતા વિવેક ન ચૂકી જશો. વિવેક એટલે સારાસારનું ભાન. તે ચૂકવવાથી અનર્થ સર્જાશે. સતી ભગવાન શ્રીરામના બ્રહ્મત્વની પરીક્ષા કરવા ગયા. શિવજી એક વૃક્ષની છાયા નીચે બેસીને રામ નામનો જાપ કરવા લાગ્યા. તેઓ સમજી ગયા કે શ્રીરામના સ્વરૂપમાં સંદેહ રાખવામાં સતીનું કલ્યાણ નથી. હું પોતે તેનો પતિ જાતે તેને કહું છું કે શ્રીરામ બ્રહ્મ છે, છતાં પણ તે એ વાત માનતી નથી, તેનો સંશય દૂર થતો નથી. તો પછી હવે તેમાં તેનું કુશળ નથી. સંશયાત્મા વિનશ્યતિ. સતીને શ્રીરામની પરીક્ષા કરવી છે. ઘણું વિચારીને પછી તેમણે નક્કી કર્યું કે મારે સીતાજીનું સ્વરૂપ લઈ તેમની આગળ ચાલવું. જો તેઓ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે, અને બ્રહ્મ નહીં હોય તો મને સીતા સમજીને દોડીને મારો હાથ પકડી લેશે. સતીમાં વિવેકનો અભાવ દેખાય છે. સીતાજી હંમેશા રામની પાછળ ચાલતા. સીતાજી ભક્તિનું સ્વરૂપ છે, અને ભક્તિ હંમેશા ભગવાનની પાછળ ચાલે છે, અને સતી તો શ્રીરામની આગળ ચાલવાનું નક્કી કરે છે. ભગવાને સતીને સીતારૂપે જોયા. તેઓ તેમને ઓળખી ગયા. તેમનું કપટ પામી ગયા. આથી બે હાથ જોડી પ્રભુએ સીતારૂપ સતીને પ્રણામ કર્યા. પરંતુ તેમને શું સંબોધન કરવું? સીતાજીનું રૂપ ધારણ કર્યું છે, તેથી માતા ન કહેવાય, અને તેઓ જગદંબા છે, તેથી પત્ની પરત્વે સંબોધન ન થાય. તેથી શ્રીરામે સતીને પૂછ્યું, મારા પિતા શંકર ક્યાં છે, અને તમે તેમના વગર જંગલમાં એકલા શા માટે ફરો છો? આવું સાંભળતા જ સતી ત્યાંથી ભાગ્યા. પરંતુ શ્રી રામને થયું મારે મારું ઐશ્વર્ય તેમને બતાવવું જોઈએ. સતી હવે પોતાના અસલ રૂપમાં, સતી રૂપમાં દોડતા હતા. ત્યાં તેમણે સામેથી શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીને આવતા જોયા. તેમને આશ્ચર્ય થયું. પાછું વળીને જોયું તો ત્યાં પણ રામ, લક્ષ્મણ, જાનકી દેખાયા. જયા જોયું ત્યાં શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીને જોયા. સતીને ખાતરી થઈ કે શ્રીરામ સર્વવ્યાપક પરબ્રહ્મ છે. તેઓએ શ્રીરામચંદ્રજીના ચરણોમાં મસ્તક નમાવ્યું, અને પછી તેઓ જયા શિવજી બેઠા હતા ત્યાં ગયા. શિવજીએ તેમને કહ્યું, તમે શ્રીરામની પરીક્ષા કેવી રીતે લીધી તે સાચી વાત કહો. તો શું સતી ખોટું બોલવાના હતા? હા, તેમણે જે રીતે પરીક્ષા લીધી હતી તે રીતે જોતા તો તેમાં વિવેકનો અભાવ દેખાય છે. સતી તે જાણતા હતા. તેથી સાચે જ ખોટું બોલ્યા અને કહ્યું, મેં કાંઈ પરીક્ષા લીધી નથી. મેં તો તમારી માફક શ્રીરામને પ્રણામ કર્યા છે. જૂઠ! આ તો હળાહળ જૂઠ. તેમણે શ્રીરામને પ્રણામ કર્યા નથી, પ્રભુ પાસે પ્રણામ કરાવ્યા છે. તેમણે અવિવેકપૂર્ણ પરીક્ષા કરી છે. તેમના શબ્દો ઉપર વિશ્વાસ ન હોવાથી તબ શંકર દેખેવું ધરી ધ્યાના. શંકર ભગવાને ધ્યાન ધરીને જોયું. સતીનું બધું કપટ તે જાણી ગયા. તેમણે વિચાર્યું, રામ મારા ઇષ્ટદેવ, સીતાજી મારા માતા, મારી પત્નીએ સીતાજીનું રૂપ લીધું, તેથી હવે તેમની સાથે મારો પતિ પત્નીનો સંબંધ કેવી રીતે સંભવી શકે? સતીને જો હું મારી પત્ની સમજું તો ભક્તિ માર્ગમાં બાધા આવે. આવું વિચારી તેમણે નિર્ણય કર્યો, જયા સુધી સતીનું આ શરીર હશે ત્યાં સુધી હું તેમની સાથે સાંસારિક સંબંધ નહીં રાખું. આનું નામ ભક્તિ. એવી ભક્તિનો નિર્વાહ કરનાર શિવજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. શિવજી આવા એક નિષ્ઠ રામભક્ત છે, અને આગલી કથા સૌ કોઈ જાણે છે. છેવટે સતીને દક્ષયજ્ઞમાં એ દેહ છોડવો પડ્યો, અને પછી હિમાલયની પુત્રી પાર્વતી રૂપે પ્રકટ થઈ તે બીજા દેહે શંકર ભગવાન સાથે પરણ્યા. ભગવાન શંકર પરબ્રહ્મના ઉપાસક છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણએ બંને પરબ્રહ્મના જ સ્વરૂપો છે. શિવજી તે જાણે છે. તેથી જ્યારે ભગવાન શ્રીરામે શ્રીકૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો ત્યારે પણ શિવજી પોતાના ઇષ્ટદેવ બાલકૃષ્ણને મળવા માટે વ્યાકુળ બનીને
ગોકુળની ગલીઓમાં દોડાદોડી કરતા હતા. તે કથા પણ હું તમને કરીશ, જેથી શિવજી સાચે જ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા તે વાતની પ્રતીતિ તમને થઈ જશે. તે કથાનું નામ છે તેરે લાલ કે દર્શન કરને આયે સદાશિવ ગોકુલ મેં અર્થાત હરિહનું મિલન. તે કથા આપણે આવતા વિડીયોમાં સાંભળીશું. તો જો તમે શિવજીના અનન્ય ભક્ત છો તો કદાચ તમને ખબર હશે કે શિવજી કઈ રાત્રે તાંડવ નૃત્ય કરે છે અને તેનો મહિમા શું છે. તો કમેન્ટ કરીને जणावो તમને खबर છે કે नहीं। अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे।